હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. તો આજે થઈ ગયો ગુરુવાર અને તારીખ થઈ ગઈ આજે 9 જાન્યુઆરી અને જુઓ ઘડિયાળમાં થઈ ગયા છે 9:45 અને આપણે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. આપણે એકલાને જ ચા નાસ્તો કરવાનો હોય છે. હવે નેન્સીનો જોબ હોય છે એટલે પછી કોઈ મને કંપની આપવાવાળું છે નહીં. તો જુઓ આપણી ભાખરી છે મસ્ત, પછી ચા ગરમા ગરમ છે, પછી ચવાણું છે, મમરા છે, ગાંઠિયા છે, પછી ખાખરા છે ને રતલામી સેવ ને બધું છે. તો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે. બહુ લેટ થઈ ગયું છે, મારા લેટ જ થાય છે કે સેવા પૂજા કરવા રહું ને એટલે પછી મોડું જ થઈ જાય. એટલે હવે ચા નાસ્તો કરવા બેસીએ આપણે. તો આવી જાઓ બધા ચા નાસ્તો કરવા માટે. અત્યારે બનાવવાનું છે ભરેલા રવૈયાનું શાક. તો જો આપણે ધોઈ એને કોરા કરવા માટે મૂકી દીધા હતા રવૈયા. હવે આપણે એની આગળ તૈયારી કરીએ. કે સરસ તાજા તાજા આવે છે ત્યારે તો શાઇનિંગ વાળા છે ને. પણ આ રવૈયો આટલો જેટલો સારો દેખાતો હોય ને એટલો અંદરથી અમુક ટાઈમે બહુ હળેલો નીકળતો હોય છે. એટલે એને જોઈને પછી કરવું. મસ્ત મસ્ત રવૈયો તો પણ અંદરથી જો આટલા રવૈયો છે ને 10-12 નંગ છે, એમાંથી 4-5 નંગ તો હળેલા જ નીકળશે. તો હેડો આપણે પહેલાં એનો મસાલો તૈયાર કરી દઈએ. પહેલાં આ રવૈયાનો આપણે જોઈ લઈએ અંદરથી તો હળેલા તો નહીં. હળેલો હોય તો પછી એના આવી રીતે 4 પીસ કરી દેવાના ઉભામાં. ઊભું ચપ્પાનું કાપું મારી દેવાનું એટલે 4 પીસ થઈ જશે આવી રીતે. તો આપણે પહેલાં બધા રવૈયાના એવી રીતે પીસ કરી દઈએ. જોઈને કરવું પડશે, કદાચ કેવું થાય અંદર સડેલાય નીકળે. આપણું નસીબ સારું હતું કે જેથી કરીને એક કંઈ રવૈયું બગડેલું નહીં નીકળ્યું. એક જ ખાલી આ બગડેલું નહીં પણ થોડું કડક નીકળ્યું છે એટલે એને રહેવા દીધું. હવે આપણે એના માટે મસાલો તૈયાર કરી દઈશું. તો મસાલાનું આપણે પહેલાં લઈશું મીઠું. મીઠું તો કેવું છે બસ સ્વાદ અનુસાર લેવાનું. પછી લઈશું હળદર. હળદર 1 ચમચી જેવી લેવાની. અને મરચું તો તમે જેટલું તીખું ખાતા હોય એટલું લેવાનું. હજુ તો લીલું મરચું આવશે, લસણ આવશે, સૂકું લસણ ને લીલું લસણ આવશે એટલે એની તીખાશ વધી જશે. એટલે આપણું મરચું એ માપનું જ લેવાનું ખાલી. આપણે એટલું ધાણા જીરું વધારે, ધાણા જીરું ને 4 થી 5 ચમચી ભરીને લઈ લેવાનું. હવે જેટલો મસાલો વધારે છે ને એટલું સારું લાગશે આપણને. કોઈ આઈટમ અંદર એડ કરવાની નહીં આપણે. તો આપણે પહેલાં મિક્સ કરી દઈએ મસાલો. આમાં તેલે નહીં નાખવાનું કે ચણાનો લોટે નહીં નાખવાનો. આપણે 4 પીસ કર્યા હતા ને આપણે ઊભામાં, એમાં ભરી દેવાનો વચ્ચે મસાલો આપણે. પાવન. જો આપણા બધા રવૈયા આપણે ભરી દીધા છે સરસ મસાલાથી અંદર બધા ભરી દીધા છે. હવે આપણે એનો વઘાર કરવાનો છે પણ એ પહેલાં પણ લસણ ભરવું પડશે. તો જો આપણે પૂરેપૂરી તૈયારી કરી દીધી છે. હવે તો આમાં આદું લઈ લીધું છે આપણે. આટલું આદું લીધું છે, આટલી લસણની કળીઓ લીધી છે. જેનો જેવો ટેસ્ટ હોય એ પ્રમાણે લેવાનું, બરાબર. અને 1 મરચું લઈ લઈશું આપણે. પછી બહુ તીખું થઈ જાય. ખબર નહીં આ તીખો મોળો મરચો. બરાબર ટીચી દેવાનું આપણે. જો સરસ આપણું ટીચી દીધું તમે અને વઘાર કરી દેવાનું આપણે. સૌથી પહેલાં આપણે
તેલ લેવાનું. તેલ થોડું હલકું લેવાનું. આપણને ખબર નહીં હોતી કે આપણું ભગવાનના ઘેરથી ક્યારે આપણું તેડું આવી જાય, પણ તો એ માણસનો અભિમાનમાં જ રહેતો હોય છે કે એને એવું હોય છે કે હું આ મારી દુનિયા વસાવી દઉં, મારું ઘર વસાવી દઉં, બંગલા કરી દઉં, આટલું કમાઈ લઉં. કેટલું એ માણસને ખબર નહીં હોતી કે કોની કેટલી જિંદગી જાય, તો એ માણસમાં એવું જ હોય છે કે હું આટલું બધું ભેગું કરી દઉં કે મારા છોકરાને ગામમાં આવે, હું આટલું કમાઈ લઉં. પણ પેલું ભજન છે ને કે જીવ તું શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આવું તેલ આવી ગયું છે તો રહી થોડીક નાખવાની અંદર. ત્યાં આપણે લસણ મરચાં આદુનો વઘાર કરવાનો છે, એટલે તો ગેસ થોડો ધીમો કરી દેવાનો. તેને રહી ફૂટી જાય એટલે આપણે વઘાર કરી દઈએ. તો જો આપણે લસણ મરચાંની ટીચી હતું ને એ અંદર નાખી દઈએ. જો આપણું લસણ સરસ કકડી ગયું છે, એ થોડી હિંગ નાખીશું એમાં આપણે. વઘારમાં થોડી હળદર, થોડું લાલ મરચું, જેથી કરીને કેવું થાય કે કલર આપણો સારો આવે શાકનો. ગીર ગયા, એક રવૈયા ગીર ગયા. હવે આપણે રવૈયા અંદર ગોઠવી દઈશું કુકરમાં. તો જો આપણે સરસ બધો રવૈયો અંદર વઘારી દીધો છે અને તેલમાં ચડે છે, બરાબર. હવે એની અંદર આપણા બધો જે મસાલો હતો ને એ મસાલો અંદર નાખી દેવાનો. થોડું પાણી નાખી દેવાનું અંદર, બહુ પાણી નહીં નાખવાનું, અંદર અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું. થાળી ધોઈ અંદર બરાબર. और इसको ढक्कन से ढक देना है, बंद कर देना. भाई मारा हाथों से नहीं नखा लगाતું नहीं તો એવું ને એમાં ચલાવવું પડે. બહાર જઈએ છીએ પણ એવું નહીં, પણ યાદ નહીં આવતું મને. કઈ વખતે હું લઈને જઉં. અને આ લીલું લસણ છે જે મેં સમારીને કાલે રાખ્યું હતું કે કાલે મીઠનો કોલ ચાલુ હતો ને એ વખતે કેવું થાય એમાં જે કામ બેઠા બેઠા કરવાનું હોય ને બધું કામ હું લઈને દઈ જાઉં, એટલે એની જોડે વાતે થઈ જાય મારે અને કામે થઈ જાય. એટલે અંદરના રૂમમાં અજવાળું હોય બારીનું સરસ, એટલે કામે થઈ જાય મારું, એના જોડે વાતે થઈ જાય. તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ શાકની શું હાલત છે. જો આપણું શાક કેટલું મસ્ત તૈયાર થઈ ગયું છે. ઉપર નાખી દઈશું લીલું લસણ. લીલા લસણના લીધે શાકનો મસ્ત ટેસ્ટ આવશે. તો જો આપણું શાક તૈયાર છે અને રોટલાય મસ્ત તૈયાર છે. તો થઈ ગયા છે બપોરનો 1:30 અને આપણે જમવા બેસી ગયા છીએ. ને તું પપ્પા આવી ગયા છે. તો જો જમવામાં આપણે બનાવી દીધું છે રોટલો, પછી રવૈયાનું શાક. મેં તમને કીધું હતું ને કે હું તમને બતાવીશ. મસ્ત બનાવ્યું છે રવૈયાનું શાક છે. પછી રોટલો ઘી ગોળ કર્યું છે, મસાલાવાળું દહીં લીધું છે, પછી મૂળા લીધા છે. અને નેન્સુન પપ્પા આવી ગયા છે જમવા માટે. તે બિચારા રાહ જોઈને બેઠા ક્યારે એનું આ વિડીયો ઉતારી દે અને ખાવા ભેગો થઈએ. એટલે ચલો આવી જાઓ બધા જમવા માટે. તો થઈ ગયા છે 9:30 અને હવે મમ્મીનો વ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું. તો જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને અમારા વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.